એટલા માટે મહાપુરુષો સનાતન ધર્મની આખી દુનિયા જે બોલાવે છે સનાતન એટલે શું, અલગ એટલે શું, અગમ એટલે શું? જય માતા. આ શબ્દની જ્યાં સુધી તમે ખોજ ના કરો ને ત્યાં સુધી આની ખબર જ ન પડે. ને એ બાપુ સદગુરુ મહારાજની માથે મેર હોય અને તમારી જો એવી માગણી હોય તો જ બાપુ આ તમને મળે, બાકી જય ભગવાન કાંઈ મળે નહીં. અલગ કોને કહેવાય? અલગ જે લખી ન હોય એને અલગ કહેવાય ને, લખાય નહીં એને અલગ કહેવાય. તો અલગ અલગ આપણે આ નામ તો બધા બોલે છે અલગ અલગ અલગ, તો અલગ કોને કહેવાય? મારું નામ અનુસિંહ છે, આંગળી મૂકીને બતાવો ક્યાં છે? આ બોલ્યા જેવું જ નથી રામ. જો બોલાય ને તો લખાય, અને લખાય ને તો દેખાય, ને દેખાય ને તો વંચાય. આ વસ્તુ આખી આખી અટપટી છે. એ સદગુરુ ભાઈ તમારી માગણી હોય ને એની માટે પાત્રતા બનવી પડે. પેલા પાત્રતા કેળવવી પડે. બાબુ મારે ઘરે કામ છે ને મારે નહીં મેળ પડે, મારે આમ નહીં થાય તેમ નથી, એનું કામ નથી. એક માણસ તેલનો ડબ્બો લઈને આવતો હોય ને એને તમે પૂછો કે તેલના ડબ્બાના કેટલા, કે 2000. હવે ડબ્બાના 2000 છે તેલના, તેલ કાઢી લ્યો ડબ્બાનું શું આવે? 20 રૂપિયા જ આવે. પણ જો ધ્યાન આપજો, કિંમત તેલની છે પણ ડબ્બા વગર તેલ રે નહીં. ડબ્બો હોય ને તો તેલ રે. તેલ ભલે કિંમતી, એમાં દેહની કિંમત કાંઈ નથી, પણ દેહ વગર ભજન ભજન ન થાય. ખોટી વાત છે. અને તેલ ગમે એનું હોય ને, કપાસિયા તેલ હોય, સિંગ તેલ હોય, પામોલીન હોય, એ તેલ ઉપર ન લખાય, લખવું પડે ડબ્બા ઉપર. અને તેલ ઉપર જો લખાતું હોત ને તો અલખની કોઈ કિંમત ન રહે. એની બાપુ એની માથે લખાતું નથી, એને અલગ કહેવાય. સવારામ બાબા એટલે કીધું તમારા ઠામમાં તમારું નામ છે ને તમારા નામમાં તમારું ઠામ છે. આમાં મગજમાં ઉતરે કાંઈ?